हे गाइस गुड मॉर्निंग। અમે આજે જઈએ છીએ મરડેશ્વર મહાદેવના મંદિરે મહાદેવના દર્શન કરવા। તો ગાઈસ હું તો તૈયાર થઈ ગયો છું અને પેલી સાઈડ મારો ભાઈ નહીં તૈયાર નહીં લીધું છે। હવે ખાલી તૈયાર થઈ જાય એટલે અમે નીકળીએ, તો બ્લોગમાં બન્યા રહેજો। તો ગાઈસ ફાઇનલી મરડેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છે। આ રહ્યું શહેરાનો રસ્તો, પાલીખંડા ગામ સાઈડ આવ્યું છે આ મંદિર। તો ચલો જઈએ હવે દર્શન કરવા। આ રહ્યું મંદિર, ચલો જઈએ હવે અંદર। તો ગાઈસ ચલો દર્શન કરી લઈએ। શક્તિપીઠ જય મા ભદ્રકાળી। આ રહ્યું ભદ્રકાળીનું મંદિર અને આ બાજુ મૃત્યુંજય મહાદેવ મંદિર। આ બાજુ છે ગણપતિ બાપાનું મંદિર। તો ગાઈસ ચલો હવે જઈએ પેલી બાજુ, પેલા મંદિરે જઈએ। ચલો અહીંથી ઉતરી જઈએ હવે નીચે। અમે ગાઈસ 11 વાગે આવ્યા છીએ એટલે પબ્લિક છે નહીં કશું, સુમસાન છે અત્યારે, કોઈ અત્યારે છે નહીં। હવે જઈએ પેલી બાજુ। આનું મંદિર છે બ્રહ્મલીન મહંત શ્રી અમર ગિરિજી મહારાજની સમાધિ। તો ગાઈસ આવું કંઈક છે, અહીંયા સમાધિ છે। તો ચલો દર્શન કરી લઈએ। તો ગાઈસ દર્શન કરી લીધા છે ને એલી સાઈડ કશું છે નહીં, બધા આરામ કરી રહ્યા છીએ। હવે જઈએ ઘર બાજુ। શું થયું? હે હા લેહાડ જઈએ। તો ગાઈસ આ છે મરડેશ્વર મહાદેવનું મંદિર અને આપણે દર્શન કરી લીધા છે। અને પેલી બાજુ શું ચલા અહીંથી બધા નીકળ્યા છે, જઈએ હાડ શું છે ખબર તો પડે। મંદિર જ ચલા। તો ગાઈસ આ રહ્યું મરડેશ્વર મહાદેવનું મંદિર। આ રહ્યું મેઇન મંદિર તો મરડેશ્વર, શું લખ્યું છે? મરડેશ્વરો વિજયતે। તો ગાઈસ ચલો દર્શન કરી લઈએ અંદર જઈને। તો ગાઈસ આ છે મરડેશ્વરનું મેઇન મંદિર જે મેં તમને બતાવ્યું એ। તો ચલો હવે જઈએ આપણે આગળ। આ બાજુ આ જ મંદિર છે પણ આપણે અંદરથી ગોલ ફરીને આવ્યા। તો ગાઈસ આ બાજુ દર્શન કરીને હવે આ બાજુ આવ્યા છીએ। આ બાજુ શાનું મંદિર છે? આ બાજુ હનુમાન દાદાનું મંદિર છે। હમણાં દરવાજો બંધ રાખ્યો છે। તો ગાઈસ આ છે મરડેશ્વર મહાદેવનું મંદિર જે મેં તમને બતાવ્યું। હવે આપણે જઈએ ઘર તરફ। તો ચલો હવે જઈએ હવે આપણી બાઇક લઈને। કરિયાણું લેવાનું છે ને બધું, ખેડતા જઈએ। તો ગાઈસ દર્શન કરી લીધા છે, હવે જઈએ આપણે ઘર તરફ શહેરા। તો ચલો ઘરે જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ। તો ગાઈસ આ બાજુ શહેરા રોડ પર અમે ઊભા રહ્યા છે। રોડની બાજુમાં એક કરિયાણા એ દુકાને સામાન લેવા માટે, મારો ભાઈ લે છે સામાન। તો ગાઈસ આ છે દશામાનું મંદિર। તો ચલો અહીં બી આવી ગયા છે, તો દર્શન કરી લઈએ હવે આપણે। ચલો જઈએ હવે અંદર આપણે। જય દશામાનું મંદિર છે ગાઈસ। તો ગાઈસ ફાઇનલી ફરી ભરીને મંદિરે દર્શન કરીને ઘરે આવી ગયો છું। અત્યારે હાલમાં ખેતર બાજુ છું અને ટીટોડીના ઈંડા જોવા આવ્યો હતો। આ રહ્યા ટીટોડીના ઈંડા। તો ચલો હવે જઈએ આપણે ઘર બાજુ। ખાધું નથી, ખાઈ બાઈ લઈએ। તો ગાઈસ ચલો ખીચડી ખાઈ લઈએ। આ બાજુ આવી ખાવા બેસી ગઈ છે।
આ દેખો હું કાઢી રાખું હું જે હા. બનાવવાની ખીચડી કોર્યો જો નોખે મોઢામાં છૂટો નોખે આમાં ગોલ ગોલ ફેરવીને નાખતો પેલું ખારી સિંગ ખાતા હોય એમ ટ્રાય માર ને એક વાર હા થોડું છૂટું હાથ રાખવાનો તો ગાઈસ ચલો ખાઈ લઈએ પછી મળીએ ખાટલા બેહીને ના ખવાય ગોડિયા તે બી ખાધું છે. શું મેં તો આવી જોડ બેઠેલો નીચે બેઠેલો મેં તો તે ખાધું 2 વાર લઈને ખાધું. જુઠડા તો ગાઈસ જુઓ આ ખાટલામાં બેસીને ખાય અને તારક મહેતા જોતો દરરોજ ખાવાના ટાઈમે તારક મહેતા ચાલુ કરી દે અને ખાટલામાં બેસીને કમ્પલસરી ખાવાનું નહીં મને કેટલી મજા આવે જોવા. હમણાં ખાતેલો એમ ખાતો ખાના ખા તો ગાઈસ જુઓ આ કેવું કઈ રીતે કેરી ખાઈ જાય આ તો કઈ રીત છે કેરી ખાવાની તો ગાઈસ ભાઈ કેરી ખાધી ને હવે છોડો એના ખવડાવે પાડાને એ પેલું પડ્યું ગયું ગોટલો પડ્યો એ બીજો ગોટલો પાડ્યો તો ગાઈસ હજુ બી કેરી તો છે જ હવે પાડશો ભાઈ હા જો વાઘોર એક ખાઈ નહીં ફેંક્યું ચીકુ લાગ્યા કે નહીં જામફળ હા આપણે તો જામફળ લાગે પણ નહીં હારા લાવતા જામફળ આપણા ઝાડ પર તો ગાઈસ ચલો હવે જઈએ ઘરે આરામ બારામ કરીએ શું કેવું તમારું હે શું કેવું તમારું મહેનત ને ખાઈ કોણ ગમે તે રીતે મહેનત તો કરે ને સારી રીતની તો માનસે હેલ્પ આપે હોની મહેનત કરી જો તો મગજની એ માનસિક મહેનત નથી કારા આવશે તા એટલું લાંબુ મોજ કલાક તો પૈસા લેવા જ નથી ના મળે શોર્ટ વિડીયો નહીં મળતા તો ગાય 17 વાગ્યા છે 4 કમ્પ્લીટ અને આ બાજુ આવી ઉકારો પીવા બેસી ગઈ છે અહીં જો તો લડ ઉકારો પી લા અને મમરા કઈ ગયા મમરા ચેક પતી ગયા બોલ પૂછતા ભાઈ પૂછી જોઉં તો ભાઈ પૂછી જોઉં ચાલ ને ઓય આવી એવું પૂછે છે કે મમરા કઈ ગયા એમ કહેતા ઓય મમરા કઈ મમરા અંદર હશે કઈ. અંદર હમ. ભાઈ એવું કહે છે કે અંદર છે મમરા તને નહીં ઢો ખાવા નાખીશ ભાઈ ભજીયાનું કર ને ફરીથી ભજીયા ખાવાના થયા છે બોલ ને ના. હે ના. કમ અને તું મોબાઈલમાં શું કરું છું શું કરે છે હું એડિટ કરું. એડિટ કરું છું હા, તો બરાબર તો વધો નહીં તો ગાઈસ ચાલો જઈએ બહાર કઈ ગયા બધા મમ્મી બહાર આવી અહીંયા હશે. શું કરેલી તું અરે આવી તો ડાન્સ હે ડાન્સ કરું ડાન્સ ખાટલામાં પડ્યું પછી કમેન્ટ મારશે મારે અવંતિકા બેન નો ડાન્સ જોવો છે દર ઘડી ડાન્સ કરું છું પછી ભલે કોમેન્ટ મારે એમ કે જોરથી બોલ જોરથી પછી કહેશે તેંગે એની પર કૂદો ને એમ કહેશે હા મમ્મી કઈ ગઈ હે બહાર હે બહાર રહેતા જાને હા એમ એવું બોલે તો હમરાય વ્લોગમાં બોલવાનું રાખો તો ગાઈસ મમ્મી તો પેલા ખેતરે છે શું કરવા ગઈ ખેતરે પાછી મમ્મી પેલા બાજુવાળા આપણા ખેતરે થોડી છે થઈ ગયું એડિટિંગ તો ગાઈસ ભાઈઓ ગેમિંગનો વિડીયો અપલોડ કરવાનો છે યુટ્યુબ પર જોઈ લેજો અને આ તો અહીંથી હલતી જ નહીં તરસ બરસ લાગે કે નહીં તને આ હું બોટલા લઈને જ મૂકી અને ગરમી ગરમી નહીં થતી હે જતી રહી તો ગાઈસ જો લગભગ 2 કલાકથી પડી રહી છે નહીં ગરમી લાગતી નહીં તરસ લાગતી જા મમ્મી જોડ જા તે જાને એવું મારી ચીપડી ગઈ એમ નુસતી હોય એમ આઈસ્ક્રીમ ખાધા પછી એમ તો ગાઈસ ચલો બહાર જઈએ હવે આ બાજુ ભાઈઓને આવી ખાતર લઈ જાય છે કઈ ચાયડામાં દેખો ગાઈસ અમાર ભાઈ
અને મમ્મી અને આ બાજુ આવી ખાતર લઈ જાય છે. કઈક કે છે મારી બેનો ફરો સંભળાવું તમને. હું બોલ હું કશું પેલી ટીટોડી કાનની ઉભી રહી છે તને જોવે છે એના ઈંડા જોડ જઈએ. આ નહીં અરે એના ઈંડા આને ખાતર કહેવાય કે માટી કહેવાય? ના ભાઈ પણ આને ખાતર કહેવાય કે માટી કહેવાય? આ બધો ઢગલો પતાવી દેવાનો. હે મોઢામાંથી બોલ. ત્યાં સારું પોલ મારવાનું કામ સુધી કાઢ્યું આવી. ખાલી પાવડો લઈને ઊભું જ રહેવાનું. તગારું ભરીને ઊભું રહી જવાનું કે પેલા લોકો નાખવા જાય. અવિન મમ્મી ખરા મમ્મી ને ભાઈ કોની બોકડ્યો છે? બાની બોકડ્યો છે. એમ છે કઈ આવી ગઈ? તો ગાઈસ અમાર બાની બોકડીઓ બતાવું તમને. એમની ભાષામાં કેવું પડે. છે 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 નહીં. હા મમ્મી કર્યું દરવાજો બંધ. આવીને તમે સારું પોલ મારવાનું કામ આલી દીધું છે. ખાલી ભરીને આવી ઉભી જ રહી જાય છે. તમને તગારા ભર્યાલી ને ઉભી રહી જાય છે અને તમે તગારો ઉસકીને જાઓ નોખવા. ધીરે બરાબર જામી જીવી માટી તો જો. અને ખાતર કહેવાય કે માટી કહેવાય? લી ખાતર છે ભાઈ માટી. તો ફાઇનલી હવે આવડે ગઈ વિડીયોમાં બતાવવા માટે કે હું કામ કરું છું એમ. અને એ પણ કઈ જાય ઓમ જાય જમણી સાઈડ અવરી અવરી કઈ જાય જાતા એ પોલર તો પોલર જ છે. જોયું પેલા લોકો છે લંકામાં નાખવા જાય અને તું કઈ અહીંયા જ ખાલી અહીંથી નોખી નહીં એવું તો મને આવડે વળી. પણ આવડે હું બીમાર થઈ ગયો છું. અને હવે આ બીજું તગારું થાય છે હવે એનું. બહુ કોમચોડ છે. હા તું ભાઈ સારું કામ કર્યું નહીં ભાઈ? મસ્ત કામ કર્યું ને તો હજુ ઈયો 7 તગારા નાખશે. તારે જોવે તો જોજે નહીં તો હજુ 7 તગારા નાખશે ઈયો. કમ્પ્લેટ માં આવી ઝાડુ અને એને પાણી પીવડાવે છે ડોબાને. તો ગાઈસ હવે બે બહેનો વાતો કરતેલા કઈક એ મારામ ના આવે. છોડ દઉં હા કે ખાઈને પછી નહીં કાઢ બરોબર? ઓકે હેલો નાવા ના પાડે. હેલો નાવા ના પાડેલી હે કઈ આવીને મોકલો. જો લાલ કાકા કોને જકાવો લાલ કાકો એ બરાબર લાલ કાકા ને થઈ જા દહીં નું લઈને તો એટલે લોટ લેવા. તમે કીધેલું જ ને કે શહેરામાં ગયા તો લઈ આવીએ એમ. હા દહીં નું લઈને જાઓ લહેરતા હતા તમે. પેલો નાવા ના પાડે છે આકડે. હારું આકડે પૈસા લઈને જોતા જાલી લાલ કાકા દુકાને જા ઘઉં લેવા ખરે લોટ લેવા. સોય હું લુગડો કાઢું ધોવેસ ને બોલ ને સોય કાલે ધોવેસ એમ સોય કોરા કાઢું. આ હેલી સોય તો ગોદડું લઈને ઉપર જતી રહી. તો ગાઈસ ચલો હવે આપણે જઈએ નાવા. એ ડોબાની આંખો ચમકે. આ ડોબું નાયો ભાઈ સવારે નહીં લો. હે સવારે નહીં લો. અત્યારે
અત્યારે તો ચાલે, એક વાર તો નહીં કાઢ્યું. અલ્લા નહીં કાઢવાનું, ગરમી કેવી પડે. પડે તો ખરી. હા તો નહીં કાઢતો હોય તો કે નહીં નાવાનું. ના તું નહીં કાઢ. ખાધું કે નહીં? હવ ખાઈ લીધું. નાવા તા ચડ્ડી. તો ગાઈસ ચલો, આ તો નાતો નહીં પણ આપણે નહીં કાઢીએ. તો ગાઈસ આ બાજુ હું ખાઈ લિયા. આવું છે હે કે ના હોય હરખું. પાડા હે પાડા ફાડા પાડા ફાડા પાડા પાડા કે ફાડા ફાડા બાની લાઈટ ફાડા હે ને તે ખાધા કે નહીં? ફાડા એ ફાડા આવડે હું ખાઈશ. ક્યારે આવડે તો રાતે અડધી રાતે અડધી રાતે એટલે હજુ વાર. 10 વાગ્યા ટોંગો. હું 10 તો શું થયું, બધા 12 વાગે રેસ્ટોરન્ટમાં જઈને ખાય. તું ઘરમાં ફાડા ખાઈશ કે? ફાડા હા એ જ ફાડા. હા. તો ગાઈસ અત્યારે આ 2 જણા આયો આડો પડીને મોબાઈલ મંત્ર છે. આઈ અત્યારે ફાળા ખાય છે. અને ગાઈસ ઉભારો મારું ડાચું બતાવી દો. તો ગાઈસ ચલો આજનો વ્લોગ આટલો જ. નવા વ્લોગમાં મળીએ. જય માતાજી. ત્યાં સુધી તમે આ ગરોડિયો જુઓ, ગરોડિયો. હે ગાઈસ ગુડ મોર્નિંગ. અમે જઈએ છીએ આજે મોરડેવસ. હે ગાઈસ ગુડ મોર્નિંગ. અમે આજે જઈએ છીએ મોરડેવસ. યાદ બોલાઈ જાય.